તાલુકાના દુધામલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હરખભેર વધામણા કરવામાં આવ્યા। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો, જેને દાહોદ જિલ્લામાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે। ધાનપુર તાલુકાના દુધામલી ગામ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા। મંત્રી ખાબડે ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી। ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી। આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન અભયસિંહ મોહનિયા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, મામલતદાર રાકેશભાઈ મોદી, તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ સહિત અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।